તો અસ્સલામુ અલૈકુમ. તો આજે આપણે આવ્યા છે નવસારી ઝાલાવાડમાં અને આપણે ગામડેના ઘણા જ બકરા બતાવ્યા અને અલ્હમ્દુલિલ્લાહ બધા સેલ બી થઈ ગયા છે. તો ત્યારબાદ આપણે સિટીનો વારો આવ્યો કે નવસારી સિટીમાં બી ઘણા બકરા છે જેને રિવીલ કરવાના બાકી હતા. તો આપણે આ રહ્યા ઘણા જ બકરા એટલે બાંધ્યા છે મારા સામે તમે જુઓ અને ખૂબસૂરત બધા બકરા છે. તો તમે નવસારી રહેતા હોય અને નવસારીના આજુબાજુના ગામડામાં બી રહેતા હોય તો અવશ્યથી એટલે આવું આ અઝીમભાઈના બકરા છે ઝાલાવાડ. તેનું લોકેશન તો મેં પછી તમને બતાવીશ. તો અઝીમભાઈ કેમ છો? મજામાં છો? તબિયત સારી છે? તો આપણા ફોલોવર્સ અને વ્યુઅર્સને આની માહિતી આપશો કે આ બકરા તમે કઈ નસલના ને શું છે? આપણા પાસે બધી જ જાતના નસલના છે. બરાબર. અજમેરી છે, સોજત છે, બરબરી છે, રાજસ્થાની છે, જે જોઈએ તે મળી જશે. આ બધા બકરા તમે જુઓ છે આટલે બાંધ્યા છે. ખૂબ જ સરસ બકરા છે આ બધા. તો તમે ફરી એકવાર બતાવો આ બકરા. તો આ બકરા બધા જ વેચવાના બાકી છે. જે કોઈ બકરા સમય આવી રહી છે અને લેવાના બાકી હોય તો એટલે અવશ્યથી વિઝિટ કરીને તમારો કિંમતી સમય નવસારીના અંદર જ આ સ્થળ આવ્યું છે. જે રીતના આપણે ગામડાના આજુબાજુના ઘણા જ બકરા બતાવ્યા અને ખૂબસૂરતી એકવાર જોઈ લો જે ખૂબ જ સરસ જાનવર છે કુરબાની માટે. તો આટલેથી અવશ્યથી તમે વિઝિટ કરજો, આવજો. અને આનું લોકેશન હવે તમને બતાવી દઈએ છે બહાર જઈને. નવસારી ડેપો સાઈડથી તમે આવો છો તો નવસારીનું ફેમસ આ પ્રજાપતિ આશ્રમથી આને ઓળખવામાં આવે છે. તો તમારે નવસારી પ્રજાપતિ આશ્રમથી રાઈટ લેવાનું રહેશે અને થોડું આગળ જવાનું રહેશે. તો આજના લોકેશનમાં અસલમભાઈ તમને 2 લોકેશન બતાવવાના છે. તો મારા પાછળ તમે જે રસ્તો જોઈ રહ્યા છો હમણાં તેને લાઇબ્રેરીથી આવતો રસ્તો કહેવામાં આવે છે અને આ સબરસ ખમણ છે એના બાજુમાં છે પટેલ પાર્સલ સર્વિસ. તો એ ગલીમાં આપણે અંદર જવાનું રહેશે. તો આપણે તમને લોકેશન એટલા માટે બતાવીએ છીએ કે તમને શોધવામાં અને આસાની રહી બિલકુલ. તો થોડું આગળ જતાં તમે લેફ્ટ સાઈડ પર આ ખુલ્લું પ્લોટિંગની જગ્યા જોઈ રહ્યા છો. એનાથી બી થોડું આગળ જશે તો અઝીમભાઈના ઘરનો એડ્રેસ એટલો આસાન રહેવાનો છે કે તમને આસાનીથી મળી જવાનો વારો છે. તો આ સામે જે તમે બ્લેક કલરનો ગેટ જોઈ રહ્યા છો એ જ છે અઝીમભાઈનું ઘર. તો એમના આ બધા બકરા છે. તો આપણે ગામડેના ઘણા જ બકરા બતાવ્યા. તો અમુક લોકોને સિટીના લોકો છે આપણે કામ ધંધાવાળા, તો એમને ટાઈમ ન મળે તો એમનાથી એટલું દૂરનો ટ્રાવેલ અને ટ્રાવેલનો ખર્ચ અને ટાઈમ એટલો ન મળે તો આપણે સોચ્યું કે નવસારી સિટીમાં જ બકરા બતાવવામાં આવે. તો આજના બકરાના આપણા વિડીયો જે 10 બકરા આ રહેવાના છે અને ખૂબસૂરત બકરા છે. ને એવું નથી કે અઝીમભાઈ એનો લાવીને ધંધો કરે છે, એમના પોતાના પોસેલા આ બકરા રહેવાના છે. તો તમે આ બકરા જુઓ કેટલા ખૂબસૂરત બકરા છે.